હાલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું દાળ ચોખા પલાળવાની કે આથાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ લાઈવ ખાટા ઢોકળા. ખાટા ઢોકળા તો આપણા બધાના ફેવરેટ હોય છે અને એમાંય આજે આપણે આ ખાટા ઢોકળાને એકદમ સહેલી રીતે ઝટપટ બનાવીને તૈયાર કરીશું, જેનાથી ઢોકળા રૂ જેવા પોચા અને એકદમ જાળીદાર બનશે. અને હા, આ ઢોકળા સાથે ખાવાની ખૂબ જ મજા આવે ને એવી ફક્ત 5 જ મિનિટમાં ટેસ્ટી એવી ચટણી પણ બનાવીશું. તો ચાલો એકદમ ટેસ્ટી, જાળીદાર અને રૂ જેવા પોચા ઇન્સ્ટન્ટ લાઈવ ખાટા ઢોકળા ચટણી સાથે બનાવવાનું શરૂ કરીએ. રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો હવે સૌથી પહેલા દાળ ચોખા પલાળવાની કે આથાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા બનાવવા માટે અહીંયા મેં લીધો છે 1 વાટકી જેટલો ઝીણો રવો. ઢોકળાનું રિઝલ્ટ ઝીણા રવાથી એકદમ સરસ આવે છે. સાથે તમે જેટલો રવો લો છો ને એટલો જ તમારે બેસન લેવાનો અને એના કરતાં ડબલ એટલે કે 2 વાટકી જેટલી ખાટી છાશ લેશું. જો તમારી પાસે ખાટી છાશ ના હોય તો 1 વાટકી દહીં અને 1 વાટકી પાણી લઈ લેવાનું. હવે સૌથી પહેલા ઢોકળાનું બેટર બનાવીશું, જેના માટે આપણે જે રવો લીધો એને એક મોટા અને પહોળા વાસણમાં કાઢી લેશું. સાથે આપણે બેસન પણ ઉમેરી દેશું અને હવે આપણે આની અંદર છાશ ઉમેરી સારી રીતે મિક્સ કરવાનું છે. તો છાશ સાથે ઢોકળાનું બેટર બનાવો તો ઢોકળા ખાવામાં એકદમ પોચા અને જાળીદાર તૈયાર થાય છે. તો અત્યારે મેં 1 વાટકી જેટલી છાશ ઉમેરી દીધી અને આપણે એકવાર પહેલા થોડું મિક્સ કરી દઈશું અને હવે આપણે થોડું થોડું કરી છાશને ઉમેરતા જઈ અને મીડિયમ ઘટ બેટર તૈયાર કરીશું. તો અડધી છાશ આપણે અત્યારે ઉમેરીશું અને અડધી છાશ આપણે બેટર જ્યારે થોડું ફૂલી જાય ત્યારે ઉમેરીશું. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ ઘાટું બેટર મેં તૈયાર કર્યું છે. હવે બેટરને ઢાંકી ફક્ત 10 મિનિટ માટે રેસ્ટ આપીશું, જેથી ઉમેરેલો રવો સારી રીતે ફૂલી જાય અને બેસન પણ એકદમ સારી રીતે પલળી જશે. તો હવે 10 મિનિટ પછી આપણે ઢોકળાના બેટરને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો બેટર પહેલા કરતાં થોડું ઘાટું થઈ ગયું છે અને આ રીતે ઉમેરેલો રવો સારી રીતે ફૂલી ગયો અને બેસન પણ એકદમ સારી રીતે પલળી ગયો છે. તો હવે બેટરને એકવાર થોડું મિક્સ કરીએ અને મેં તમને કહ્યું ને આપણું બેટર થોડું ઘાટું થઈ જશે થોડી વાર રેસ્ટ આપશો પછી, એટલે આ સમયે બાકીની છાશ ઉમેરી દેશું અને એની સાથે આપણે આદુ અને મરચાં, તો મેં 1 ટેબલસ્પૂન આદુ મરચાં લીધા છે. તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછા કરી શકો છો. 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું અને સાથે 1 ચમચી જેટલી મીઠું ઉમેરી દેશું અથવા મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ અને આ રીતનું મીડિયમ ઘટ બેટર મેં તૈયાર કરી લીધું છે. આ બેટરને એકદમ પતલું નહીં કરવાનું, આ રીતે થોડું ઘટ્ટું જ રાખવાનું, કારણ કે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા માટે આમાં સોડા કે ઈનો ઉમેરીશું, જેના પછી બેટર હજી આપણું થોડું એવું પતલું થઈ જશે. તો હવે ઢોકળાને તૈયાર કરવા માટે આપણે આમાં 1 ટીસ્પૂન જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું. તો આટલા બેટરમાંથી 2 થાળી જેટલા ઢોકળા બનીને તૈયાર થશે. તો જો તમે બધા ઢોકળા સાથે ના બનાવવાના હોય તો બેટરને અડધું કરી એમાં અડધો ઈનો ઉમેરવાનો અને અડધો ઈનો થોડીવાર પછી અથવા તો તમારે જ્યારે બીજી થાળી બનાવવી હોય ત્યારે ઉમેરવાનો. હવે સાથે 1 ટેબલસ્પૂન જેટલું તેલ પણ ઉમેરી દઈએ અને ઈનોને સારી રીતે બેટર સાથે મિક્સ કરી દઈએ. તો બેટર બનાવતા સમયે થોડું તમે તેલ ઉમેરો તો ઢોકળા ઠંડા થયા પછી પણ એકદમ ખાવામાં સોફ્ટ રહે છે. તો આ રીતે સરસ મજાનું બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે એક પ્લેટ લેશું, જેમાં તમારે ઢોકળા બનાવવા છે એ પ્લેટને તેલથી સારી રીતે ગ્રીસ કરી દેશું અને પછી એમાં તૈયાર કરેલા બેટરમાંથી અડધું બેટર ઉમેરી દેશું. હવે બેટરને આ રીતે થોડું આપણે ફેલાવી દેશું, તો તમને જેટલા જાડા કે પતલા ઢોકળા જોવે એ રીતે તમારે બેટરને ફેલાવવાનું. અને હવે ઉપરથી આ ઢોકળાને ગાર્નિશ કરવા માટે અને સારા ટેસ્ટ માટે થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું. તમારે સૂકા લસણની ચટણી સ્પ્રિંકલ કરવી હોય તો તમે એ પણ કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો લાલ મરચું પાવડર મેં થોડું સ્પ્રિંકલ કરી દીધું અને સ્ટીમરમાં મેં પાણી ગરમ કરવા રાખી દીધું હતું. તો આ રીતે ઉકળતું પાણી ગરમ થાય એટલે આપણે એમાં ઢોકળાની પ્લેટ રાખી દઈશું અને ઢાંકણ લગાવી હાઈ ગેસની ફ્લેમ પર 10 મિનિટ માટે ઢોકળાને થવા દેશું. તો અહીંયા લગભગ 10 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા ફૂલેલા અને એકદમ જાળીદાર, ખાવામાં સોફ્ટ એવા ઢોકળા તૈયાર થઈ ગયા છે. આ રીતે આપણે ચાકુથી ચેક કરીએ ઢોકળાને તો તમે જોઈ શકો છો ચાકુ એકદમ સરસ ક્લીન બહાર આવે છે. મતલબ આપણા ઢોકળા પરફેક્ટલી કૂક થઈ ગયા છે.
તો આ ઢોકળાને સુપર ટેસ્ટી બનાવવા માટે ઢોકળા જ્યારે ગરમ ગરમ હોય ને ત્યારે જ એના ઉપર થોડું શીંગ તેલ આ રીતે લગાવી દેશું. તો એકાદ ચમચી જેટલું શીંગ તેલ આ રીતે તમારે લગાવી દેવાનું, જેનાથી ઢોકળા ડ્રાય પણ નહીં થાય અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે. તો હવે હલકા એવા ઢોકળાને ઠંડા થવા દેશું અને આપણા ઢોકળા થોડા ઠંડા થાય એટલે આપણે ઢોકળાને પીસીસમાં કટ કરી લેશું. ગરમા ગરમ આ ઢોકળા શીંગના તેલ કે તલના તેલ સાથે ખાશો તો બહુ ટેસ્ટી એવા લાગશે. તો અહીંયા તમે જોઈ શકો છો ઢોકળાને આ રીતે મેં ચોરસ શેપમાં કાપી લીધા છે અને એક ઢોકળાને તમને બતાવું તો તમે જો એકદમ જાળીદાર અને રૂ જેવા પોચા બન્યા છે. તો આ માપ સાથે ઇન્સ્ટન્ટ ઢોકળાની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તૈયાર થયેલા ઢોકળા સાથે ખાવાની ખૂબ જ મજા આવે ને એવી એકદમ ટેસ્ટી અને 5 જ મિનિટમાં લસણ ટમેટાની ચટણી તૈયાર કરીશું. તો ચટણી બનાવવા મિક્સર જારમાં 10 થી 12 કળી જેટલું લસણ ઉમેરી દેશું. સાથે અહીંયા મેં 1 નંગ જેટલું ટમેટું લીધું છે. તો આ રીતે મોટા મોટા ટુકડામાં કાપેલું ટમેટું ઉમેરીશું. અને હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ. તો 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. હવે આમાં 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર, તો મેં કશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે. સાથે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને 1/4 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું. હવે ચટણીના બધા સ્વાદને બેલેન્સ કરવા 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને બિલકુલ પાણી ઉમેર્યા વગર ચટણી માટે પેસ્ટ તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો ચટણી માટે એકદમ પરફેક્ટ એવી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે ચટણીમાંથી લસણ અને ટમેટાનો કાચો સ્વાદ દૂર કરવા માટે એક વઘાર કરી લેશું. તો અહીંયા વઘારિયામાં આપણે 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી દઈશું. તમે ચાહો તો મીઠા લીમડો અને રાઈનો વઘાર આ ચટણીમાં કરી શકો છો, પણ હું આ ચટણીને પ્લેન જ વઘારવાની છું. તો તેલ ગરમ થાય એટલે તરત જ ચટણીનું મિક્સર ઉમેરી દઈશું અને એને 1 મિનિટ માટે કન્ટિન્યુ ચલાવતા રહેશું. થોડું ઉપરની સાઈડ આ રીતે તેલ દેખાવા માંડે એટલે આપણે ગેસને બંધ કરી દઈશું. તો તમે જોઈ શકો છો ફક્ત 5 જ મિનિટમાં ટેસ્ટી એવી ઢોકળા સાથે ખાવાની મજા આવે એવી લસણ ટમેટાની ચટણી તૈયાર છે. તો હવે આ ચટણી સાથે ગરમા ગરમ ઢોકળાને સર્વ કરી દેશું. તૈયાર થયેલા ઢોકળા તમે જો એકદમ જાળીદાર અને રૂ જેવા પોચા બન્યા છે. સાથે સ્વાદમાં પણ સુપર ટેસ્ટી બને છે. તો તમે આ રીતે જો આવા ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.